23 લાખ વિદ્યાર્થીઓના જીવન સાથે છેડા, 23 લાખ વિદ્યાર્થીઓના સપના ચકનાચૂર થઈ જાય એ કદાચ અધિકારીઓ, નેતાઓ, એ ખુરશી પર બેઠેલા મોટા મોટા માણસોને નહીં ખબર હોય કે મધ્યમ વર્ગના વ્યક્તિઓ કેવી રીતે ડોક્ટર બનવાનું સપનું સેવતા હોય. એમને મા બાપ કેટલી કડી મહેનત કરતા હોય. એમના મા બાપ 45 ડિગ્રીના તાપમાનમાં કેવી રીતે શેકાઈ અને પૈસો રાત દિવસ ભેગા કરતા હોય. મારો છોકરો ડોક્ટર બને એવું સપનું સેવતા હોય અને ડોક્ટર બન્યા બાદ એણે બધી જ વસ્તુઓ સાઈડ પર મૂકી દીધી. પોતાના ઘરના લગ્ન પ્રસંગો, ધાર્મિક, સામાજિક બધી જ પ્રવૃત્તિઓ સાઈડ પર મૂકી, પોતાના મોજ મસ્તી, આનંદ પર સાઈડ પર મૂકી અને એણે ડોક્ટર બનવાના સપના સેવ્યા કે રાત અને દિવસ મહેનત કરી, પૈસાનું પાણી કર્યું. 12માની પરીક્ષા માંડ પાસ કરી, સાચા અર્થમાં ડોક્ટર બનવાની સાથે તેણે નીટની એક્ઝામ આપવાની પણ તૈયારીઓ રાત દિવસ કરી. અને પછી જ્યારે આ નીટનું એક્ઝામ લીક થયું છે એવા સમાચાર, એવો એક મોટો ઝાટકો વાગે તો શું પરિસ્થિતિ થાય એ કદાચ નેતાઓને, સરકારને, એ અધિકારીઓને, ભ્રષ્ટ અધિકારીઓને, ભ્રષ્ટાચાર કરતા મોટા મોટા મહાનુભાવોને ખબર ના પડે. કારણ દેશની અંદર જેટલી પણ દુર્વ્યવસ્થા છે, આ ચેન છે, એની અંદર નિર્દોષ વ્યક્તિ જ પીસાય છે. એની અંદર મોટા માણસોને કશું નથી થતું. જે સરકારના ઉચ્ચ અધિકારીઓ છે કે જે ઈશારા પર કામ કરે છે, એ લોકોને આ બાબતે ખબર ના પડે. સીબીઆઈ જાંચ કરી, 5 થી વધારે લોકોની અટકાયત કરી, પણ કેટલી વાર? આ તો બધું ચાલ્યા જ કરવાનું. આ બધી સિસ્ટમમાં છે કે કોઈક વસ્તુ થાય, ખોટી વસ્તુ થાય, એના પર જાંચ, એટલે કે એના પર તપાસ બેસાડો, તપાસમાં આટલા લોકો દોષિત સાબિત થાય, પછી એમને કઈ પ્રમાણેની સજા થવી જોઈએ કોર્ટ નક્કી કરે અને પછી ધીમે રહીને છુટકારો તો પાછળ હોય જ. કારણ કે સત્તાધારી પક્ષ સાથે અનકેટ પ્રકારે તેઓના કનેક્શન જોડેલા જ હોય છે. દિવસેના દિવસે આ પ્રમાણની ચેન એ સાચા અર્થમાં દેશનો વિકાસ રોકી રહી છે, સાચા અર્થમાં દેશને પાછળ ધકેલી રહી છે. નીટની એક્ઝામે 23 લાખ વિદ્યાર્થીઓનું કેવળ ભવિષ્ય અંધકારમાં કે તેઓના સ્વપ્ન ચકનાચૂર નથી થયા. દેશની પ્રગતિ રોકાઈ છે. ભ્રષ્ટ અધિકારીઓ કે જેઓ પર સરકાર વિશ્વાસ મૂકીને તેઓને મોટા બનાવી રહી છે, એ લોકો દેશને ખખડધજ હાલતમાં લઈ જવા માંગી રહ્યા છે. શિક્ષણનું ગળું દબાયું, શિક્ષણની નીતિ રીતિનું ગળું દબાયું અને એની હત્યા થઈ છે. એક વાર નહીં, બીજી વાર થયું છે. અલગ અલગ જગ્યા પર વિરોધ થાય છે, વિરોધ થવો જોઈએ. વિરોધ નહીં થાય તો મન ફાવે તેમ રામ રાજ્ય પ્રજા સુખી, એવા અલગ અલગ જગ્યા પર એક વિભાગમાં, એક સંસ્થામાં આ પ્રમાણેની ગેરરીતિ કે ભ્રષ્ટાચાર નથી થતા. મૂળ જ ભ્રષ્ટાચારથી છે કે બાળક જ્યારે ભણીને બહાર નીકળશે અને બહાર નીકળ્યા પછી એ મોટો થશે તો એને એવું જ લાગશે કે પૈસા આપીને ડોક્ટર બનાવાય છે, એની માટે ભણવાની શું જરૂર છે? અલગ અલગ જગ્યા પર વિરોધ થાય છે. NSUI, કોંગ્રેસ વિરોધ કરી રહ્યું છે. સાથે સાથે વિરોધ પક્ષ જ્યારે વિરોધ કરતો હોય તો પોલીસ તો એક્શન મોડમાં આવી અને પોલીસ તો શાંતિ અને સલામતી જાળવવા માટે એક્શન થઈ ગયા છે. પોલીસનું કર્તવ્ય શું છે, કદાચ એમને પણ એ ભાન થવું જોઈએ કે કઈ જગ્યા પર વિરોધ કરનાર લોકોને અટકાવવા જોઈએ, કઈ જગ્યા પર ના અટકાવવા જોઈએ. શહેરની શાંતિ ડોળાતી હોય જગ્યા પર પોલીસ પહોંચતી હોય અને NSUIના કાર્યકર્તાઓની અટકાયત કરી. આ વખતે NSUIના કાર્યકર્તાઓ અલગ રીતે વિરોધ કર્યો, જાલમુરી વેચીને. જાલમુરી શું છે? પશ્ચિમ બંગાળની એક ખાદ્ય ચીજ વસ્તુ છે કે જે 5 રાજ્યોના વિધાનસભાના ઇલેક્શન જીત્યા અને ત્યાં જાલમુરી લોકોએ ખાધીએ અને એનો જીતનો જશ્ન અલગ રીતે મનાવવો જોઈએ, ના નહીં. ત્યારે લોકોએ તમારા પર વિશ્વાસ મૂક્યો, સરકાર બની, મુખ્યમંત્રી શપથ લીધા, આખી ચેન બનશે, એટલે આખા મંત્રીમંડળનું આખું લિસ્ટ તૈયાર થશે અને પછી ત્યાં સરકાર બની રહી છે. થવું જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક એક બાજુ ઉગતા સૂર્યને તમે જે પ્રમાણે પાણી ચડાવો છો, એ બાજુ તમારે એ પણ જોવું જોઈએ કે બીજી બાજુ આ દેશના યુવાનોને તમે સૂર્ય કહી રહ્યા છો. આ દેશના યુવાનો જ સર્વસ્વ હોય અને યુવાનો સાથે ચેડા થતા હોય તો તમે ચૂપ કેમ ના રહી શકો? CBIને જાંચ સોંપી છે. 5 થી વધારે લોકોની અટકાયત કરવામાં આવી છે, પરંતુ ક્યાં સુધી આ ચેન ચાલતી રહેશે આવી એક પછી એક વિભાગમાં, એક જગ્યા પર નહીં, બધા જ વિભાગોમાં આવી રીતે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. બધા જ અલગ અલગ પાસાઓથી આ જોઈ રહ્યા છે તો બધી જગ્યાએ અંધાધૂન જ ચાલી રહ્યું છે. શહેરના ફતેગંજ વિસ્તારમાં NSUI એટલે કે જે આ નેતાઓ છે, નેતાઓ એટલે વિદ્યાર્થી નેતાઓ, તેઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા, નીટની એક્ઝામનું પેપર લીક. પોલીસ જાલમુરી વેચીને જ્યારે આ વિરોધ કરતા હોય ત્યારે પોલીસ અટકાથી પગલાં ભર્યા છે, એટલે કે તે લોકોને અટકાયત કરી છે. આજરોજ આંદોલન કરવામાં આવી રહ્યું છે, શું છે મુદ્દો? વારંવાર દેશના ઉચ્ચ કક્ષાની પરીક્ષાઓના જ્યારે પેપરો લીક કરવા માટે આ સરકાર નિષ્ફળ જતી હોય તો એ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના ભવિષ્યના અંધકારમાં મૂકતી હોય. એ સંદર્ભે આજે NSUI સંગઠને વડોદરા શહેરના 4 રસ્તા પર બેસીને જાલમુરી વેચવાનું કાર્યક્રમ શરૂ કર્યું છે. કારણ કે આજે વિદ્યાર્થીઓને જ્યારે નીટની એક્ઝામનું પેપર ફૂટતું હોય તો એમાં એમની વર્ષોની જે મહેનત હોય એ ક્યાંક ને ક્યાંક વેડફાય છે. એ સંદર્ભે આજે વડાપ્રધાનને જે જાલમુરી ગમે છે, આજે અમે લોકોને એ વેચીશું. કારણ કે આજે દેશનો યુવા આજે રહેઠાણ બાદ લોકોને વસ્તુઓ વેચતાના ધંધે લાગી ગયો છે.